વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ એટલાન્ટિસમાં અગ્નિકાંડ બાદ તપાસનું નાટક। ફાયર વિભાગે 144 ઇમારતોને નોટિસ ફટકારી છે। તપાસમાં ફાયર એનઓસી નહીં હોવાનું સામે આવ્યું છે, તો કેટલીક ઇમારતોમાં રિન્યુ નહોતું કરાવાયું ફાયર એનઓસી। ક્યાં સુધી રાજકોટમાં તપાસ સામે આવી જ રીતે નાટક ચાલતું રહેશે, તરકટ ચાલતું રહેશે તે સવાલ છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ તંત્રએ શીખ નથી લીધી। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, જેટલા અગ્નિકાંડ થાય ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવે અને તપાસનું નાટક કરે। ધ્રુવિશા, સૌથી મોટો સવાલ જ ઉત્પન્ન થઈ રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડથી 28 લોકોના જીવ ગયા અને ત્યારબાદ ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરની જે મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકાઓ છે, તેમના દ્વારા ફાયરને લઈને જે કહી શકાય કડક કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યાં પણ ફાયર એનઓસી નથી, ફાયર સિસ્ટમ લગાવવામાં નથી આવી, ત્યાં નોટિસો આપવામાં આવી। એટલું જ નહીં, અનેક બિલ્ડિંગો તો એવી હતી કે જેને સીલ કરવામાં આવી, પરંતુ સીલ ખોલવાની પણ એક શરત હતી કે જો તમે 15 દિવસ કે 1 મહિનાની અંદર ખાતરી આપો છો, સોગંદનામું કરો છો, તો જ સીલ ખુલશે। તો પછી જે રીતના જે બિલ્ડિંગમાં આગ લાગી, 3 લોકોનો જીવ ગયો ને ત્યારબાદ જે તપાસ થઈ તેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા। 188 બિલ્ડિંગ અત્યાર સુધી ચકાસણી થઈ છે। 188 માંથી 144 જે કહી શકાય કે ફાયર એનઓસી વગરની હાઈરાઇઝ બિલ્ડિંગો જોવા મળી છે। એટલે આ આંકડા જ કહી રહ્યા છે, ખુદ મહાનગરપાલિકાના આંકડા છે કે જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આ કાગળ ઉપરની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને રસ છે। લોકોની ચિંતા કરવાની વાત કરવામાં આવે છે તો મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે કે અમે કોઈને છોડશું નહીં, પરંતુ ખરા અર્થમાં જ્યારે આવા અગ્નિકાંડ થાય છે ત્યારે માત્ર કાગળ ઉપરની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દેખાડે છે। જો લોકોની ચિંતા કરવાની હોત તો આ 10 વર્ષથી એટલાન્ટિક બિલ્ડિંગની અંદર ફાયર એનઓસી નથી, ફાયર સાધનો લાગ્યા નથી, તો ટીઆરપી ગેમ ઝોન બાદ જે હાઈરાઇઝ બિલ્ડિંગોની ચકાસણી કરવામાં આવી તો આ બિલ્ડિંગ કેમ બાકાત રહી ગઈ, એ પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। એક નહીં પરંતુ 144 ને નોટિસ આપવી પડી, તો તમે કર્યું શું? ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ છે તેણે કામગીરી શું કરી? માત્ર કાગળ ઉપર આંકડા જ બતાવવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે ટેક્સ વસૂલવામાં નંબર 1 છે, પરંતુ જે કામગીરી રાજકોટ મહાનગરપાલિકાએ કરવાની હોય છે તે માત્ર શૂન્ય છે। કાગળ ઉપર કામગીરી બધી જ બરોબર છે, પરંતુ રિયાલિટી કંઈક અલગ જોવા મળે છે ને આ ખુદ મહાનગરપાલિકાના આંકડા છે તે સામે આવ્યા છે ને ચોંકાવનારા છે। એટલે લોકોની ચિંતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ વસ્તુ જ્યારે ઘટના બને છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા માત્ર તપાસના નામે નાટકો જ કરતું હોય તેવું લાગી રહ્યું છે। ધ્રુવિશા, રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી જ અપડેટ મેળવતા રહીશું।